ઉદાહરણ: સમાન દળ અને સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણો જ્યારે એકબીજાથી અમુક અંતરે રહેલા હોય ત્યારે તેમની વચ્ચે લાગતું અપાકર્ષી વિદ્યુતબળ તેમનામાંથી એકના વજન જેટલું હોય તો તેમની વચ્ચેનું અંતર શોધો. કણનું દળ = 1.6 × 10⁻⁻27 કિલોગ્રામ. વિદ્યુતભાર = 1.6 × 10⁻⁻19 કુલમ્બ. K = 9 × 10⁹ mK/s અને G = 10 ms−2 લો. ઉકેલ: કણનું દળ m = વિદ્યુતભાર Q = કુલમ્બ અચળાંક K = ગુરુત્વ પ્રવેગ G = હવે સમાન દળ અને સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણો વચ્ચે અપાકર્ષણ થાય છે. રકમમાં દર્શાવ્યા પ્રમાણે બે કણો વચ્ચે લાગતું અપાકર્ષી બળ = એક કણનું વજન બળ. બે કણો વચ્ચે લાગતું અપાકર્ષી બળ તેથી r² ને કરતા બનાવતા નીચે મુજબનું સૂત્ર મળે છે, જેમાં K, Q1, Q2, m અને G ની કિંમત મૂકતા. હવે સાદુરૂપ આપતા. તેથી r = 0.12 મીટર આન્સર મળે છે.